તો સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે અલગ અલગ વિસ્તારો જ્યાં આજે વાતાવરણમાં પલટો આવ્યો, પાટણમાં પણ એવી સ્થિતિ, આજે મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં બહુચરાજી, ઉનાવા, મોટેરા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ આવ્યો। ભર વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે યાર્ડમાં રાખેલો જે માલ છે ખેડૂતોનો એ પલળી ન જાય એની અત્યારે ચિંતા ખેડૂતોને છે। ભર વરસાદથી અત્યારે પરિસ્થિતિ તંગ થઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી રહી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મુકેશ, ચોક્કસથી વિકાસ જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ખાસ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેમાં ખાસ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, ખાસ પાટણ છે આ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળી રહી હતી। પરંતુ ખાસ વાત કરીએ તો બપોરના સમયમાં જ કહી શકાય કે કાળા ડિબાંગ વાદળો જે છે આકાશમાં છવાયા હતા અને સમી સાંજ થતાં જ બહુચરાજી, મોટેરા તેમજ કહી શકાય કે જે ઉનાવા અને ઊંઝા આ વિસ્તારની અંદર ખાસ જે વાતાવરણમાં પલટો આવ્યો હતો ને એકાએક વરસાદ જે છે શરૂ થયો હતો ને જેના કારણે અસહ્ય ગરમી એટલે કહી શકાય કે ઉનાળાનો સમય છે ત્યારે ગરમીમાં મળી છે, પરંતુ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે। જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।